હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. આજનું તમારું પેપર બહુ બેસ્ટ જવાનું છે. એકવાર ભગવાન રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો. આજના વિડીયોની અંદર ધોરણ 12 અને ભૂગોળ વિષય આજનું તમારું જે પેપર છે એમાં ડરવાની કોઈ જરૂર નથી. આજે તમારી સમક્ષ એવું મોસ્ટ આઈએમપી બોર્ડની અંદર 100% આ જ પેપર પૂછાય એવું એક વાયરલ પેપર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, જે મોસ્ટ આઈએમપી છે. થોડું અઘરું પેપર છે. જો આજનું પેપર તમને થોડું અઘરું કરીને આપે તો આ જે પેપર હાલ તમને જે વિડીયો સોલ્યુશન કરાવું છું એમાં થોડા પ્રશ્નો એવા અઘરા છે કે જે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો આજના પેપરમાંથી જો બેઠે બેઠા પ્રશ્નો આવી જાય બોસ તો મોજ પડી જાય. તો એવું એક નમૂનાનું પ્રશ્નપત્ર તમારી સમક્ષ લઈને આવી ગઈ છું. ચાલો શરૂઆત કરીએ છીએ આ વિડીયોની. અને દરેક વિદ્યાર્થીઓ જે આજે ભૂગોળનું પેપર આપવા જવાના છે એમને બેસ્ટ ઓફ લક મારા તરફથી, ઓલ ધ બેસ્ટ દરેક વિદ્યાર્થીને. ચાલો શરૂઆત કરીએ છીએ ફટાફટ આપણે આપણા વિડીયોની. હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. વિદ્યાર્થીઓ, આજે તમારું ભૂગોળનું પેપર છે. તો ભૂગોળના પેપરની અંદર દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે મારો વિડીયો હાલ જોઈ રહ્યા છે દરેક વિદ્યાર્થીને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું આજનું ભૂગોળ બહુ બેસ્ટ જાય એવી ભગવાન માતાજીને દિલથી દુઆ અને પ્રાર્થના કરું છું. તમારું પેપર આજે ખૂબ જ મસ્ત જવાનું છે. કોઈ ચિંતા નથી કરવાની. છોતરા પાડી દે એવી તૈયારી કરી છે. તમને એક વિભાગની તૈયારી મસ્ત કરાવી છે. કોઈ લોડ નથી લેવાનું, કોઈ ટેન્શન નથી કરવાનું. આજનું એવું મોસ્ટ આઈએમપી પેપર તમે અહીંયા જોઈ શકો છો કે આટલું પેપર તો બોસ તમારે તૈયાર કરવું જ પડે. કેમ કરવું પડે? એટલા માટે તૈયાર કરવું પડે કારણ કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરથી, એટલે ગાંધીનગરનું જે બોર્ડ છે એ બોર્ડ દ્વારા આ પેપર આપવામાં આવેલું છે. શૈક્ષણિક વર્ષ 2025 માટેનું 25-26 માટેનું આ પેપર છે. તો આપણા માટે આ પેપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર તમે આટલો વિડીયો જોઈ લેજો. વધારે નહીં, ખાલી વિભાગ એ અને વિભાગ બી તો આમાંથી કરી જ લેજો, એટલે એ બી માં આપણો કોઈ પણ માર્ક્સ કટ ન થાય. તમે અહીંયા જોઈ શકો છો વિષય આપણો ભૂગોળ છે. વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે અને સામાન્ય પ્રવાહનું છે. ગાંધીનગરનું છે. ખાસ એટલા માટે કહું છું, ઘણી વાર ભાઈ જે નમૂનાનું પ્રશ્નપત્ર હોય છે એમાંથી બેઠે બેઠા પ્રશ્નો હોય છે આપણા પેપરમાં. ચાલો શરૂઆત કરું છું. આ આખું પેપર છે, એની પેટર્ન આપેલી છે. આપણે સીધું પેપર ઉપર આગળ વધીએ, વિભાગ એ ઉપર. ચલો, ઈ રहा अपना विभाग ए. विभाग ए 20 गुणમાં પૂછાય છે, એ તમને ખબર છે. વિભાગ એ નો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? મારા વાલા, મારા કલેજા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મારા ઘોડાના હમસેઓ આઈએમસીક્યુ તમારે તૈયાર કરવાનું છે. તો જવાબ આવશે પરિવહન. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો લખજો પરિવહન. ઓકે, હાલો આગળ વધુ. ચલો, પ્રશ્ન નંબર આપણો 2 છે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? તો જવાબ આવશે બીજો. અત્યારે પહેલા નંબરે છે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત, પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોવા જઈએ તો જવાબ આવશે બીજો. હવે જો આ પ્રશ્ન એમસીક્યુમાં ક્યાંય નથી મારા વાલા, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે. જવાબ આવશે બીજો. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? બીજા નંબરનો છે. ચલો, પ્રશ્ન નંબર 3 છે. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે એસ્કિમો. કયા નામે? એસ્કિમો. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો એસ્કિમો નામે ઓળખાય છે. ચલો પછી આગળ વધુ પ્રશ્ન નંબર 4 ઉપર. 4માં સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. તો ભાઈ સંદેશો ક્યારે જાય? જ્યારે તમારા ફોનમાં નેટ હોય ત્યારે. તો જવાબ આવશે ઇન્ટરનેટ. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. તો જવાબ આવશે ઇન્ટરનેટ. શું આવશે? ઇન્ટરનેટ. ચાલો આગળ વધુ. 5માં ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853માં થઈ છે, મુંબઈ અને થાણા વચ્ચે.
લગભગ જ્યારથી ભૂગોળ ભણાવવાનું ચાલુ કર્યું ત્યારથી આ પ્રશ્ન સતત કન્ટિન્યુઅસ આ કરે છે બધા પેપરમાં. હવે તમે સમજી ગયા છો કે ભારતમાં રેલવેની શરૂઆત 1853 માં થઈ છે અને મુંબઈ અને થાણા વચ્ચે. વિશ્વમાં પૂછાય તો 1825 લખજો. વિશ્વમાં રેલવેની શરૂઆત 1825 માં થઈ છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 6. વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે? તો વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કે તો જવાબ આવશે ઇન્ટરનેટ. ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કહેશે તો જવાબ આવશે ઇન્ટરનેટ. ચાલો પછી પ્રશ્ન નંબર 7 છે. સાયકનું વડુ મથક કયા શહેરમાં આવેલું છે? તો કાઠમંડુમાં આવેલું છે. આ જે વડા મથક છે 3 છે, 3 માંથી એક પૂછાય છે. ચલો આ 3 વડા મથક કયા છે એ મેં રાત્રે લાઈવમાં ભણાવી દીધું છે. એકવાર એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, બરોબર? એટલે સાયકનું વડુ મથક કયું છે? જવાબ આવશે કાઠમંડુ. સાયકનું વડુ મથક કયું છે? કાઠમંડુ. એટલે તમારે યાદ રાખવાનું શાકા. શું યાદ રાખશો? શાકા. સા એટલે સાર્ક અને કા એટલે કાઠમંડુ. એટલે પરીક્ષામાં બેઠા હોય ને તો ભૂલ ન થાય એમ. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 8 છે. વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? તો મારા વાલા, મારા કલેજા લખજો આફ્રિકા. વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? તો આફ્રિકા ખંડમાં આવેલું છે. ચલો પ્રશ્ન 10 છે. નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર છે? શૈક્ષણિક કીધું છે તો વલ્લભ વિદ્યાનગર. હવે જો અહીંયા શૈક્ષણિક કીધું છે તો શિક્ષાનું બીજું નામ છે વિદ્યા. શિક્ષાનું બીજું નામ શું છે? વિદ્યા છે, વિદ્યા. તો શૈક્ષણિક શિક્ષણને કહેવાય વિદ્યા. તો જવાબ આવે વલ્લભ વિદ્યાનગર. આ યાદ રાખજો એટલે પરીક્ષામાં ભૂલથી ભૂલ થાય નહીં. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં ખબર પડી? હાલો આગળ વધુ. ચલો ફટાફટ. ચલો 10માં. સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો ઈ વાલા સંજ્ઞા એ સિગ્મા દર્શાતા. સિગ્મા દર્શાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. આડું ડબલું. કેવું ડબલું? આડું ડબલું. ચલો આ એમ છે એ મધ્યસ્થ બતાવે છે અને એક્સ બાર છે એ મધ્ય ક બતાવે છે. તો આ 3 સંજ્ઞા યાદ રાખજો. અને ઝેડ ની સંજ્ઞા એ બહુલક બતાવે છે. આ 4 માંથી એક પ્રશ્ન 1000% પૂછાય. સિગ્મા તો જવાબ આ આવશે. મધ્યસ્થ તો એમ આવશે. મધ્ય ક તો એક્સ બાર અને બહુલક તો ઝેડ. પૂરું. હાલો આગળ વધુ. ચલો ફટાફટ. ચલો 11માં. વર્તુળના ખૂણાના કુલ કેટલા અંશ છે? તો વર્તુળના ખૂણાના કુલ 360 અંશ છે. કેટલા? 360. વર્તુળના ખૂણાના કુલ કેટલા અંશ છે? 360 છે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 12 છે. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જો આ એક જ પરિમાણ ધરાવતો આલેખ તો એટલો મોસ્ટ આઈએમપી છે ને, તો લખજો રેખા આલેખ. મારે રેખા એક જ છે. રેખા મારે એક જ છે, બીજું મારે કોઈ નથી હો. રેખા મારે એક જ છે. તો એક જ પરિમાણ તો રેખા મારે એક જ, એટલે રેખા આલેખ. ચાલો પછી આગળ. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? જીપીએસ યુએસ જીપીએસ યુએસએ. ચલો પછી 14માં. જીઆઈએસ ના પિતા તરીકે જાણીતા કોણ છે? જીઆઈએસ ના પિતા તરીકે જાણીતા કોણ છે? જીઆઈએસ ના પિતા તરીકે જાણીતા કોણ છે? તો લખજો રોઝર ટોમલિન્સન. જીઆઈએસ ના પિતા તરીકે જાણીતા કોણ છે? જવાબ આવશે રોઝર ટોમલિન્સન. ઓકે, હું આગળ વધું. હાલો ફટાફટ. ચાલો પ્રશ્ન નંબર આપણો 15 છે. ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે? ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર શું છે? તો જવાબ આવશે પ્લોટર. જો આવા બધા પ્રશ્નો પૂછાઈ જાય ને તો ધ્યાનમાં રાખજો મારા વાલા. આજના પેપરમાં આવા પ્રશ્નો પૂછાઈ જાય, વિભાગ એ કદાચ અઘરો કરે તો ધ્યાનમાં રાખજો ભાઈ. ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર તો જવાબ આવશે પ્લોટર. ચાલો પછી પ્રશ્ન નંબર 16 છે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો જવાબ લખીને આવજો રેશમ માર્ગ. રેશમ. ચીન અને દક્ષિણ જૂનો માર્ગ. રેશમનો માર્ગ જૂનો છે. શું? રેશમનો માર્ગ જૂનો છે. આવું યાદ રાખજો.
રેશમનો માર્ગ જૂનો છે. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 17. ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે? ટેમ્સ નદી પરનું નદી બંદર તો લંડન આવશે. ટેમ્સ નદી છે અને લંડન એ બંદર છે. હવે એમ કે આ લંડન બંદર એ કઈ નદી પર આવ્યું? તો ટેમ્સ નદી. તો આ બે માંથી ટ્રાન્સફર પ્રશ્ન પૂછાય છે. મને કહેતા નહીં કે કીધું નહોતું, મારા ગળાના હમસે તૈયાર કરી લેજો. હાલો 18માં. સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવી છે? સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવી છે? તો દેહરાદૂન આવશે. કઈ જગ્યાએ? દેહરાદૂનમાં આવેલી છે. ચાલો પછી 19માં આગળ વધું છું. પ્રશ્ન નંબર 19. આલેખ એ ઘણું મહત્વનું ખાલી જગ્યા સ્વરૂપ છે. તો આલેખ એ ઘણું મહત્વનું ચિત્રાત્મક સ્વરૂપ છે. આલેખ એ ઘણું મહત્વનું ખાલી જગ્યા સ્વરૂપ છે. તો જવાબ આવશે ચિત્રાત્મક સ્વરૂપ છે. ઓકે. ચાલો પછી 20માં. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી? મારા વાલા, મારા કલેજા, અહીંયા પૃથ્વીની ફરતે કીધું છે. તો પૃથ્વી 24 કલાક ફરે છે. તો ઉપગ્રહો કેટલા હોય? 24 હોય. આવું યાદ રાખી લેવાનું. એટલે 24 જવાબ તમને આવડી જાય. ઓકે. કઈ પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. બસ તાર બાકાજીકી બોલાઈને આવજો. આજના પેપરની હું તમારી રાહ જોવાની છું મારા વાલા. મસ્ત પેપર લખીને આવજો. અને તમે મારાથી ખુશ હોય, મારી ચેનલથી ખુશ હોય ને મારા વાલાઓ, તો કેવું ન પડે. તમારા નાના મોટા જે ભાઈ બહેન હોય, જે આવતી સાલ ધોરણ 12માં અભ્યાસ કરવા આવવાના છે, એ વિદ્યાર્થીઓને ખાસ જાણ કરી દેજો કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો સરસ મજાનો પેપર સેટ પણ છે અને કોર્સ પણ છે. એટલે વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ ના ટ્યુશન જવાની જરૂર છે કે ના કોઈ જગ્યાએ વધારે ફીસ ભરવાની જરૂર છે. એકદમ નોર્મલ કોર્સની અંદર અને એકદમ સુપર ડુપર હિટ જ્ઞાન, ગમ્મત સાથે જ્ઞાન વિદ્યાર્થીઓને આપણી આર્યન ક્લાસીસ ચેનલ અને એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે. તો જરા તમે મારાથી ખુશ હોય, તમને મારું ભણવાનું ગમતું હોય, હું તમને ભણાવું, તમને હેલ્પફુલ થતી હોય, તો મારા માટે ખાલી આટલું કરજો. વધારે કાંઈ કરવાની જરૂર નથી. તમારા નાના મોટા ભાઈ બહેન હોય, આજુબાજુ મામા માસી જે પણ સંબંધી, એમને ખાસ આપણી ચેનલ રેફર કરજો. ચાલો આગળ વધુ છું. વિભાગ બી માં પ્રશ્ન નંબર 21 છે. સંભવવાદનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો લુશિયન ફાવર હતા. કોણ હતા? લુશિયન ફાવર. અને મને એવું લાગે છે કે આજના પેપરમાં આ જ પ્રશ્ન પહેલો વિભાગ બી માં તમને બેઠે બેઠો જોવા મળશે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુશિયન ફાવર હતા. રેડી? ચાલો પછી આગળ 22માં. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? તો જવાબ લખીને આવજો યુરોપ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? તો યુરોપમાં લખીને આવજો. ચાલો પછી 23માં. સમૂહ માધ્યમો કયા કયા છે? સમૂહ માધ્યમો કયા કયા છે? તો લખજો સમાચાર પત્રો, સામયિકો, આકાશવાણી અને દૂરદર્શન ને ફિલ્મો. સમૂહ માધ્યમો કયા કયા છે? સમાચાર પત્રો, સામયિકો, આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મો. ચાલો પછી આગળ 24માં. પરિવહનની વ્યાખ્યા આપો. શું કીધું છે? 24માં પરિવહનની વ્યાખ્યા આપો. તો માનવી અને ચીજ વસ્તુઓની. પરિવહનની વ્યાખ્યા બોલું છું, સાંભળજો. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. પરિવહનની વ્યાખ્યા આપું છું, સાંભળજો. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. વ્યાખ્યા મોસ્ટ આપી છે. આજના પેપરમાં બેઠે બેઠી જોવા મળે, તૈયાર કરી લેજો. ચલો પછી 25માં. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો? આર્યભટ્ટ. આર્યભટ્ટ. અને હું તમને કહું છું ભાઈ, આ જો ઉપગ્રહ પછી રેલવે વાળું, અને આ તો બહુ જ પૂછાય છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975માં. આ બે પ્રશ્નો યાદ રાખજો, કોઈ પણ એક પૂછી લે. ચલો 26માં. વ્યાપાર એટલે શું? તો વેપારની વ્યાખ્યા બોલું છું, ધ્યાનમાં રાખજો. વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વેપાર કહે છે. વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વ્યાપાર કહે છે. હાલો પછી આગળ 27માં. વસાહતના બે મુખ્ય પ્રકારો કયા છે? તો લખજો ગ્રામ્ય વસાહત અને શહેરી. ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 28. નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? કોલકાતામાં. કોલકાતા. ભાઈ આ બે સંસ્થા
એક તો સર્વે ઓફ ઇન્ડિયા દેહરાદૂન અને નાટમો કોલકાતા. બીજું નાટમોનું પૂરું નામ. આટલા 3 પ્રશ્નો, આ 3માંથી એક તો પૂછાશે. ચલો પછી કયા પ્રકારના આલેખની પ્રસિદ્ધિ સૌથી વધુ વપરાય છે? કયા પ્રકારની આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો સ્તંભ આલેખની પદ્ધતિ. કઈ? સ્તંભ આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. ચલો પછી પ્રશ્ન નંબર 30. કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? વ્યાખ્યા બોલું છું. કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કમ્પ્યુટર હાર્ડવેર કહે છે. શું? ફરી વ્યાખ્યા બોલું છું. કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના એવા સાધનો કે જેને આપણે સ્પર્શ કરી શકીએ તથા એને જોઈ શકીએ તો એને કમ્પ્યુટરના હાર્ડવેર કહે છે. ચલો આગળ વધું છું. વિભાગ સી. વિભાગ સી ના મોસ્ટ એમપી ક્વેશ્ચન. એમાં વસ્તીના માળખામાં કઈ કઈ બાબતો, આ તો મેં વિભાગ સી માં બધા પ્રશ્નો આમાંથી આપી દીધા છે ભાઈ. વિભાગ સી માં તમે જોઈ લેજો, એક એક પ્રશ્ન બધા આવી ગયા છે વિભાગ સી માં, જોઈ લેજો. ચલો પછી વિભાગ ડી માં આ જે પ્રશ્નો છે એ પણ મોસ્ટ એમપી વિભાગ ડી માં આપી દીધા છે. એક વાર જરા ટેલી કરી લેજો. ચલો ये हमारा विभाग ई है. विभाग ई ના પ્રશ્નો મોસ્ટ એમપી આપી દીધા છે, એકવાર જોઈ લેજો મારા વાલાઓ. અને આ તમારા વિભાગ ઈ ના નકશાના પ્રશ્નો છે, એકવાર આ નકશો ટેલી કરી લેજો. જરા જતા જતા જોતા જાજો. ચલો આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ, ફરી અગેન બેસ્ટ ઓફ લક. પેપર સારું આપીને આવજો અને સાંજે લાઈવમાં પાછા પેપર સોલ્યુશન કરવા માટે આવી જજો. ઓકે મારા વાલા, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહેજો.